મહાપુરુષોએ જેમ બહેનો પાથીએ પાથીએ તેલ નાખે એવી રીતે જીવને સમજાવવા માટે મનુષ્ય અવતાર મળ્યો એના માટે ખૂબ ખૂબ લખી ગયા, ખૂબ ભોગ દીધો છે. તેની લાગણી, તેનો સમાજ ઉપર કેવો ભાવ એ તો માપી ન શકાય. જેમ સાગર માપી ન શકાય, પણ કદાચ સાગરનું માપ આવી શકે, પણ સંતોના હૃદયના ભાવનું માપ ન આવી શકે. એટલે જેમ દાદા કહે છે કે તારું ઘર કરી લે અસમાન, તો એક વાત તો નક્કી ને કે આપણું ઘર હજી આપને મળ્યું નથી. આપણે જે માનીએ છીએ એ આપણું ઘર નથી હોતું, કારણ કે તે ઘર તો બધાય જેમ કોઈ મુસાફર નીકળ્યા પર્યટનની માલિપાને 5 દી 10 દી મહેમાન ગતિની જેમ રોકાવટ છે. અને ઘર પ્રાપ્ત કરવાનું ઠેકાણું અત્યારે આપણને સમયરૂપી મૂડી હાથમાં આવી છે. મનુષ્ય દેહ એટલે કહે છે, જે મૂડીવાળા છે એને કહે છે. મૂડી મનુષ્ય દેહ એ મૂડી છે. એટલે જે આપણા દેહાધ્યાસ, મોહ નિંદ્રા, દેહાધ્યાસનું જાણીપણાનું અહંકાર, આ બધા આવરણોને લઈને આપણે આ હાસું હૂજતું નથી. અને આવા મહાપુરુષોના શબ્દ અમૂલ્ય હોવા છતાં આપણને તે સમજાતા નથી. નહીતર આ શબ્દો બધાને સર્વોપરી છે. એમ કે છે કે તારું ઘર આસમાન કરી લે હે સુરતા રાણી. જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી આમ તો સુરતા કહેવાતી નથી. સુરતા એ રાણી છે, વ્રતી રાણી ન કીધી. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ બહાર છે, ગમે તેવા ભાવથી હશે, પણ તે વ્રતી વિખાઈ ગયેલી છે. જેમ કપાહનું ડાબકો, એની માલિપા અનેક ઝીણા ઝીણા તાર રહેલા છે, સૂક્ષ્મ. એની અંદર જો આપણે દોરી દોરડાઓ, મોટા મોટા વ્રત કહેવાય, એ બની શકે છે. પણ એને જ્યાં સુધી કેળવવામાં ન આવે, એટલે જ્યાં સુધી એ પૂર્ણ ન થાય, એમાંથી કપાસ્યો કસરું ન નીકળે, ત્યાં સુધી એનો તાર નથી થતો. એટલે મહેનત તો ઘણા કરે છે, પણ મેન વસ્તુ આની માલિપા કપાસ્યા કસરું રહેલા છે, પૂર્ણ નથી બની, એટલે તાર થતો નથી. જીવનની માલિપા કાંઈક આવરણ મનની અંદર રહેલા છે, જે આપણું અજ્ઞાનતા આપણને દેખાતું નથી. આપણું અજ્ઞાનતા જ્યારે આપણને દેખાય આવે ને, એટલે ઓટોમેટિક તાર સંધાય. અને તાર સંધાવાને માટે, તાર બનાવવાને માટે પુણ્યું જેને બનાવે છે ને પછી એ રેંટીએ કે સરખે સડાવે, તો એમાંથી એની મેળે તાર આમી તમારે ખાલી ઈશારે જ હાલ્યું જાય ને. પણ સીધે સીધા કપાહનો દોથો ભરીને તમે તાર કહેવા જાઓ તો નહીં થાય. એમ જીવનને મહાપુરુષોના સમાગમની અંદર, સત્સંગની અંદર જઈને આપણે આપણી ભૂલ સુધારવા માટે જવાનું હોય છે, બીજાની ભૂલ જોવા માટે નહીં. ઘણા આપણે ખેપું કરતા હોય તો બીજાનું છિદ્ર જોવા, કર્મ જોવા, એના માટે જઈએ. ઉલટાનું તીર્થમાં પાપ કરીને જઈએ, જીવ હામુનો વધારે બંધનમાં આવે છે અને ભોગવટો વધે છે. તીર્થોની માલિપા જવાનું એ જ કારણ છે કે પોતાના હિત માટે જવાનું. કોઈને માટે આપણે સત્સંગમાં જતા નથી. સેવા કરતા હોઈએ કોઈને માટે નહીં, કોઈ દેખાવ ખાતર નહીં, આપણા જ માટે જ્યારે આપણે કરતા હોઈએ, જરૂર એ કામ તમારું સફળ થાય ને થાય, કારણ કે એની ગતિ થાય છે.
એટલે જીવનની અંદર ક્યાં ક્યાં આપણી ભૂલ રહેલી છે એ ભૂલને જડી જવી જોઈએ. કોને જડે છે? જિજ્ઞાસુ હશે એને જડી જાય. જેની ખરી લગ્ની છે તે જરૂર જડી જાય. કારણ કે સંત મહાપુરુષોનો સમાગમ, એનો સત્સંગ એવો છે, એ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ ના સાયે કે એના ઓથે બેહવામાં, કાંઈ બોલવાનું, જાપ જપવામાં નથી આવતું. ત્યાં જઈને તમારા મનને નિવૃ શાંતિથી બેહી જવાનું આવે છે, વિશ્વાસથી. એટલે જે તમારા મનને જોઈ છે એ બધું કલ્પ વૃક્ષમાંથી મળી રહે. એનું નામ કલ્પ વૃક્ષ કહેવાય છે. ત્યારે આપણો જે આ સત્સંગ છે, આપણા મહાપુરુષોની જે મળવાનું કે જેની સભા છે, એ કોઈ મેળાવડા, કોઈ મનોરંજન માટે નથી, કોઈ ધંધો નથી, કોઈ કંપની નથી, કે વ્યવહાર ખાતર નથી. પણ જેની જેવી દ્રષ્ટિ હોય અને એવી સૃષ્ટિ લાગતી હોય છે, ખુદ ભગવાન અવતાર ધરીને આવ્યા તો ભગવાન ન દેખાણા હોય તો પછી આપણી તો ક્યાં વાત રહી. આ તો કોઈ સમય, કોઈ અવસર એવો કુદરતી એવો સંજોગો બને છે ને એવું વાતાવરણ બનીને કુદરત મહારાજ કાંઈક એવી જાઈ પાડી જાય છે. એટલે એને જે સમજી લે પણ સમજે છે, જેમ કીધું એમ કે પોતાની ભૂલ સુધારવા માટે ક્યાંક તો જવું પડે ને, ગમે ત્યાં જવું પડે છે. ભૂલ સુધારવાને માટે આપણેથી ન સુધરી શકતી હોય તો જ્યાં ભૂલ સુધરતી હોય ત્યાં જઈને બેહી જવાનું આવે છે. અને આમાં આપણે તો શું, ખુદ નારાયણ અવતાર ધરીને આવ્યા એ જ મહાપુરુષોના શરણની માલિપા જઈને નાના એવા બાળક બની ગયા હોય તો આપણે કઈ વાડીના મોટા મૂળા. તોય આપણે તો એવું પાછું જાણતા હોય ને કહેતા હોઈએ કે અમને આ બધી ખબર છે ને અમે આ જાણવી. પણ મણની માલિપા પૂણી કાઢી લ્યો તો મણમાં શું ફેર પડે? કાંઈ ન ફેર પડે ને. એમ આપણા જીવનની માલિપા આપણે મણમાંથી પૂણી નથી ઉઠાવી. જ્યારે આપણું જીવન કેળવાહે એટલે એની મેળાએ તમને તમારું મળશે દેખાવા. અને આ મહાપુરુષો જે વાત કરે છે એ કોઈ બીજાના ખજાનાની નથી કરતા. એ તો તમારા જ હિતનું, તમારા જીવની અને તમારા જીવનની માલિપા જે ખજાનો તમારો ખોવાણો છે એની મહાપુરુષો વાતો કરે છે. અને એના માટે જ એ બધા અરસપરસ મળવાના યોગ થાય છે. આ યોગ એટલું સમજી લેવું કે આ યોગ જે થાય છે આત્મલક્ષી પુરુષોનો, એ પૂરણ તમારો જ્યારે ભાગ્ય ખુલી ગયું છે ત્યારે તમને આવા સંતો, આવા મહાપુરુષોની વાત સમજવા મળશે. સીધી સાદી સરળ, કોઈ પ્રકારનું આડંબર નહીં, કોઈ બંધન નહીં. એટલે કે છે કે જીવનની માલિપા આ અવસર પાછો ફરી મળવો દુર્લભ છે. આ અમૂલ્ય નાણું મળ્યું છે. આ નાણાને ક્યાં ખર્ચવું, કેમ વાપરવું, આ નાણું ક્યાંથી આપ્યું, કોને આપ્યું, એ સત્સંગની અંદરથી જો મન તમારું નિર્મળ, સ્વસ્થ, શાંત હશે તો સમજાય કે આ નાણું કુદરતનું આપેલું છે, કોઈ આપી શકતું નથી. કુદરતનું નાણું આપેલું પાછું જો કુદરતને અર્પણ થાય તો કેટલો આનંદ થઈ જાય, કેટલો ઈ કૃપા વરસાવી દે. અને ઈ કૃપા વરસાવે એટલે જીવનની માલિપા તમારા જીવનમાં એ ઉજાસ, એ નિયાલતાપણું, એ આનંદ જગતના માપમાં નહીં આવે. માટે મહાપુરુષોના વચનો માન્ય કરવા અને શ્રદ્ધા અને વિશ્વાસથી એનું શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી જેટલો સમય ક્યાંક મળે એકાંતની માલિપા તો ચિંતવન કરવું. ચિંતવન થાય તો જ તમારા આશ્રમની માલિપા એ સંપલાય માલ થાય છે. કારણ કે ચિંતવનથી, મનનથી એ વસ્તુ જુદી પડે છે. અને જુદી પડ્યા પછી સત્ય અસત્યનો બધોય એ હિસાબ થતા એક કોર ખરાબો નીકળી જાય. આપણે તો ખેડૂ સમજીએ કે જ્યારે કોઈ ઓપનર હાલતા હોય, મશીનો હાલતા હોય, એમાં જેટલું મશીન કે ઓપનર હાલતા હોય એમાં બધાય કણ નથી હોતા. એમાં અમુક હાંકવા માટે તો કચરું કાઢવા માટે જ હાંકવું પડે ને, કે સીધે સીધું આપણે કોઈ બાજરાના ડુંડા હોય, ઘઉંના ડુંડા હોય, કોઈ પણ કણ હોય લઈ લેવું પડે છે. કે ના ના, એમાં તો ભાઈ મહેનત પડે છે. કણ તમારા ખેતરની માલિપા લાખો રૂપિયાનો પાક્યો, પણ એ કણ સીધે સીધો ક્યાંય કોઈ લેતું નથી. એક મગની સિંગ હોય તો 5 કિલો તમે લઈને મગની સિંગ લઈને જાવ તો એમ કે આ તો આખી સિંગું છે, અને દળણું કરવું પડે, આમાંથી કણ જુદા પાડવા પડે. એવી જ રીતે આપણા જીવનનું દળણું આપણે કરવાનું આવે છે. તમને સમય એટલે કુદરત મહારાજે પાક આપ્યો છે.
મૂડી આપી, પણ તેનો હિસાબ કે એની મહેનત મંથન એ પોતાને કરવાનું આવે છે. કારણ કે જે આપણને મનુષ્ય અવતાર મળ્યો એ મોટામાં મોટી ઈશ્વરની કૃપા સમજવી. એથી વિશેષ બીજી કઈ કૃપા મોટી છે કે મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્યથી તમારે હવે બીજું શું થવું છે કોઈ વિશેષ આનાથી? મનુષ્યથી ઊંચું કોઈ પદ નથી. ઊંચામાં ઊંચું પદ મનુષ્યનું છે. હવે મનુષ્યનું ઊંચું પદ હોય તો મનુષ્યનું પદ ઊંચામાં ઊંચું પદ મળ્યું હોય તો મનુષ્યને આનંદ કેમ નથી આવતો? નથી આવતો એનું કારણ એ છે કે આ બાર દ્રષ્ટિએ વિખાઈ ગયેલી વૃત્તિ ગલીએ ગલીએ બધે ભટકે છે. એટલે દાદા કહે છે તારું ઘર આસમાન કરી લે. આસમાન એટલે કોઈ આકાશમાં બીજે નહીં હો. આસમાન એટલે કોઈ મહાપુરુષનું જેને શરણ ગ્રહણ કર્યું, જેને આ શબ્દ બ્રહ્મનું ભાન કર્યું અને એની માલિપા જેને સુરતાને એકાકાર એટલે એ ઘરને નક્કી કર્યું, એનું નામ આસમાની. શબ્દ પોતે આસમાન છે. તમે ગમે ના જઈ આવો, લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બધે ફરી આવો, પવિત્ર થળની માલિપા તમે કાંઈક સારા કાર્ય કરી આવો, એમાં કોઈ ના નહીં આપ્યું હોય તો કર્મ સારું કરો, મનુષ્ય દેહ મળ્યો. પણ આ જે નાણું મળ્યું ને જે વસ્તુ જેને અર્થે મળી એ હજી ઘટે. એ તો ત્યારે જ પૂર્ણ થાય કે જ્યારે તમને તમારું ઘર જડે ત્યારે. તો ઘર આપણું કયું? અરે ઘરની વાત તો એક રહે, આપણે કોણ છે એ જ ભૂલાઈ ગયું છે. અને એ તમે ગમે એને પૂછો તો જવાબ કોઈ નહીં આપે. એ જવાબ તમને સંતો આપી દે કે આ તારું ઘર છે. તો આ જવાબ આપણા ઘરનો કે આપણો હાસા હિતની વાત સંતો કરતા હોય તો નથી લાગતું કે હગા હાસા સંતો છે. એની જેવો કોઈ નજીકનો હગો નથી. એટલે તુલસીદાસ જેવાએ કહ્યું, સંત સગા યા તો ગુરુ સગા, अंत सगा होय श्री राम, तुलसी यही संसार में आ जीव को तन ठोर है विश्राम. बाकी क्या शांति कोई ने क्या है. માટે જે આવા શબ્દો અમૂલ્ય શબ્દ વળી દરણું કરીને આપણે તો ખાલી દરણું તો ઠીક, મહાપુરુષોએ એટલી મહેનત કરી, એટલી એની લાગણી, એટલો ભાવ કે કણને જુદા પાડી દળી અને રસોઈ બનાવીને થાળીમાં તો પીરસી, પણ હજી આગળ કાંઈક એનો ભાવ છે કે લને મોઢા મૂકી દો ના લગી. કેટલી સંતોની આપણી ઉપર લાગણી, કાળજી, કેટલો ભાવ. એ તો જો આ વાત આપણને ક્યાં સાંભળવા મળે? ભલે ને આપણે આપણા માનતા હોય, તમને ગોતો તો ખરા, કોઈ કેત ખરું કહેજો, પણ આપણા જે આ મહાપુરુષો થયા એ જુઓ, આખું જીવન જેમાં હોળી દીધું. એટલે કે છે તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી, તારો સફળ હોવે સંસાર લેજે તું જાણી. તારો સંસાર સફળ થઈ જાય છે. કારણ કે આપણે તો સંસાર આ દેહાદ્યાસ બાર કર્મના એને અને એમ કહેતા હોઈએ કે તમે સંસારી કહેવાય ને અમે ન સમજવી, અને બીજા આપણને એમ કહેતા હોય કે અમે આમ બાવળના થડ જેવા થઈને બેઠા તો તમે શું સમજો સંસારી કહેવાઓ. પણ એવડા એની માલિપા આખા ઓરાઈ ગયા, એને ખબર નથી કે હવે ખાલી આ કાળા ઢીમ થઈ ગયા એટલે અગ્નિ દાહ ત્રિવેદી જ્વાળાઓ ખાઈ ગઈ. અને મહાપુરુષો ઈશ્વરો આપણા ઋષિ મુનિઓ કહી ગયા. તો એ વાત હાશી કે આપણા મનના મતાંતરોના જે મનના મતાંતરો પ્રમાણે બાપા આલ્યાના મનના સમાધાન કેમ કરીને થાય. માટે સંત મતને અનુસરીને આલ્યા એના પલવારની માલિપા થાય. જે કામ આપણા કરોડો જન્મએ ન પતે એ સંતોની કૃપાએ કરીને તમને પલવારની માલિપા પારી પાડી દે. આ તમને નથી લાગતું આ કોઈ પુરુષાર્થ કરે થાય ખરું? આપણે આનંદ ગમે એમ કરો તો ન થાય, પણ સંતની કૃપા, ગુરુ કૃપા હું ન કરે, મોટામાં મોટી ગુરુ કૃપા છે. એટલે એને લઈને આપણી આ અમૂલ્ય વસ્તુ આપણી લગી આવી. આ લાભ આપણને જે મળ્યો અમૂલ્ય, એ વસ્તુ કોઈ સામાન્ય નથી. આ કોઈ જાત ભાતની તો વાત જ નથી. એની માથે તો પોતું જ મારી દેવું. કારણ કે ઘણા તો હજી બિચારા આમાં શેઠા શેમાડામાં જઈને પછી બુદ્ધિના તાર માંડે. આમ જ હોય. એટલે એ તો પશુ એવડા એ હિસાબ નહીં કરતા હું કામ કરજ કરો છો.
આની અંદર બુદ્ધિ લડાવવાનું આવતું નથી, આમાં હોશિયારી કોઈ કામ લાગતી નથી, આમાં તો શ્રદ્ધા અને વિશ્વાસ અને પોતાની ખરી જાગૃતિ હશે ને એ જ પાર પડશે. એટલે કે છે કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, તારો સફળ હોવે સંસાર. તું આ ઘર જો તારું નક્કી થઈ જાય તો તું માલિકને વરી શક્યા ને. અને આ જગતમાં માલિકને વરવાનો મોકો તો કોક લક્ષ્મી જેવા, વૃક્ષમણી જેવા એવાનો વારો, રાધા બીજાના કોના વારા? કોઈના નહીં. પણ જો આ વૃત્તિ તમારી વળી જાય તો કૃષ્ણ એક, કૃષ્ણ ને એક રાધા. જેટલી રાધા થાય ને એટલો હામો કૃષ્ણ થાય. પણ રાધા થાય તો થાય, સુરતા એકાકાર થાય તો ઈશ્વર તમને એવા સ્વરૂપે, જેવો તમારો ભાવ છે એવા સ્વરૂપે તમને સ્વતંત્ર મળે. અને એ તો આપણા ઇતિહાસમાં બતાવી દીધું ને કે ગોકુળની માલિપા રાસ લીલા જમાવી, તે જેટલા જેના જેવા ભાવ હતા એને એક ગોપી ને એક કાન લે, એક હતો એમાંથી અનેક થયા, અનેક કૃષ્ણ થયા. તો એકમાંથી અનેક થયા એ એના ભાવને લઈને થયા છે. એમ આપણને જે આપણા ભાવ જેવા છે માલિપા અંતરના હાસા દિલના, તો એકમાંથી અનેક ઈશ્વર આપણને હવના હૃદયની માલિપા હવને નથી થતો કે નાના મને વાલો વધારે છે, નાના હું એને વાલો વધારે છે. એનું કારણ એ જ હોય છે કે જેની સુરતા એકાકાર થઈ છે તો એના એવા જ ભાવથી, જેવો આપણો ભાવ છે એવા જ ભાવથી આપણે પરમાત્મા મળે છે. એટલે તારો સફળ હોય સંસાર લેને તું જાણી. વળી આ વાત તું ગુરુ ગમે વિચારજે, નકર આમાં મનના મતાનથી હાલને સુરતા નામાં ચડાવી દો ને પછી વિચારું કે નહીં, ગુરુગમ લક્ષ્ય છે એ વિચારે તું વિચારે એટલે તારું સમાધાન થાય. ગુરુગમ શું કે છે કે ગુરુગમ એ કે છે તું તારો જ વિચાર કર, તું કોણ છો એ પોતે જ પોતાને ઓળખાવે છે. એટલે 12 જે અવતારો થયા, જેટલું કાંઈક આપણા મનથી કોઈ નક્કી કર્યા એ તો ઠીક છે, એ થઈ ગયાના કાંઈક નિશાન છે, રાખવા એટલા પૂરતા. પણ એ એને માટે છે કે આ આસમાન ઘર જવા માટે છે. આસમાન ઘર એટલે શબ્દ બ્રહ્મ પોતાનું નિજ ઘર ન મળ્યું ત્યાં લગન તો એનો ભટકાર મળતો નથી, ત્યાં લગન એ જ્યાં ત્યાં રખડપાટ છે એને. અને જો શબ્દ બ્રહ્મ ન વરે ને એ રાણી કહેવાય. એને પછી જ્યાં ત્યાં જવાનું ન આવે, એની નજર માલિકની નજર એની માથે આવી ગઈ રાણીને. અને રાણી એને જ કહેવાય ને. અને બીજી રાણીઓ તો કહેવાતી હોય છે રાજા મહારાજાઓની, તો એને એટલું પદ જો મળ્યું હોય, એને કોઈ કે આંગળી ચીંધી હોય, આંગળી બતાવી હોય તો રાજા તરત જ હુકમ થઈ જાય ને કે કોણ એ. તો પરમાત્માને જે સુરતા ભરી હોય અને એની સામું જો કોઈ આંગળી એટલે કર્મ કોઈ રોકે, કોઈ આવરણ રૂપ થાય તો પરમાત્મા તરત જ એના આવરણને કાપી નાખે છે સુદર્શન ચક્રથી. સુદર્શન ચક્રનું તો આપણે આમ જોઈએ છીએ બહારથી કે એનું છૂટ્યું એટલે વાત પૂરી. એમ જે શબ્દ બ્રહ્મની માલિપા જે સુરતા વરી એને સુદર્શન ચક્ર વાળાનું રખેવાળું થઈ ગયું. એટલે એને બીજું કોઈ આવરણ એને રોકી શકતું નથી, ક્યાંય લોભાતું નથી, ક્યાંય માયાની માલિપા ક્યાંય. પણ એકવાર ઘર નક્કી થઈ જવું જોઈએ કે આ મારું ઘર છે. આપણે જે કહેવી છે ને આ ઘર કહેતા હોય, એથી નજીક જાવી હું દેશ છું એ ઘર કહેતા હોય, એ સમજવાનું એ તો આપણા રૂઢિ રિવાજને ઓળખવા માટેના આશર્યા છે, સમય છે. બાકી તમારું ઘર આત્મા છે. આત્મા એ તમારું ઘર છે, એ તમારું સ્વરૂપ છે. હવે આ વાત ઘણી ગાંઠી જ દેખાય છે. આ સમજણ ને આ માર્ગે હાલવા વાળા, કારણ કે આ માર્ગે હાલવા વાળા તમને કોક કોક મળશે આમ તો, બાકી ટોળા મોઢે ઉપડ્યા છે. અમે હાલીને આમ ગયા, પણ તમે કદાચ પછી 500 કિલોમીટરનો પંથ કર્યો, હું નવાઈની વાત કરી. મહાપુરુષોએ તો ક્યાં પોગ્યા, ઠેઠ આસમાન પોગી ગયા, તો એને અડવટાયું નથી. કાંઈક તો શરમ આવી જોઈને. અને આ ફૂલાણા હું મહાપુરુષો આસમાન પૂગ્યા તો એની નિશાન નહીં. અને એવું પદ માને છે કે જે પદ આ જગતની માલિપા તો નહીં, સ્વર્ગમાં નથી. સ્વર્ગના દેવતાઓએ જોઈ ગયા ને એને ઈર્ષા થઈ
કે આ પદ હજી અમારાથી ઊંચું છે, રખે ને આવડા ક્યાંક અમારું પદ લઈ જાય નહીં, એટલે એને બીક લાગે અને આવડા એ નિડરતાથી છૂટે છેડે ફરે છે. કેમ કે જેને પરમાત્માના લક્ષ્યનું, જેને એ સ્વરૂપનું ભાન થયું. એટલે આ માર્ગ સત્ય એ છે કે સંતોના શબ્દે હાલવું. એ તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, તારો સફળ હોવે સંસાર લેજે તું જાણી. જીવનની રીતે બની જાય ને એને જીવન કહેવાય. એના માટે મનુષ્ય અવતાર બળ્યો લેખે લાગી જાય. કેને લાગી ગયા? કે સંતોના વસને બંધાણા, સંતોના વસને એ લાગી ગયા, હાલવા લાગ્યા અને માન્ય થઈ ગયા. અને એક વાત નક્કી બીજું કે સંતોના શબ્દ એને જ માન્ય થાય. કંઈક કમાય છે, જિજ્ઞાસા છે, બીજા નહીં થાય. એટલે તારો સફળ હોય સંસાર લેજે તું જાણી. આ વાત ગુરુ ગમે કરજે વિચાર. બાકી ગલીએ ગલીએ હું તું ફરી રહીશો ફરી રહી છે. જ્યાં ગલીએ ગલીએ એટલે ઇન્દ્રિયોના વ્યવહારો એ ગલીઓ છે. ઘડીક અહીંયા સુખ આમ કરું તો થાય. માણસ સુખ માટે જ બધા ફરે ને. મહેનત કઈ થોડી નથી કરતા કે આ ખાવી તો સુખ થઈ જાય, આ સાંભળવી તો સુખ થઈ જાય, આ જોવી તો સુખ થઈ જાય, આમ હાલવી તો સુખ થઈ જાય. ઘણા હાલવત બદલાવે. હારા લાગવી તો પણ એ બીજાને હારા લાગે કે ન લાગે, પણ તને મરડું આવી જાય. તારી હાલ છે એ હાલ તું, એ બીજાની હાલે આપણે હાલવા જાવી તો એ એની હાલમાં હાલતા હોય. પોતાની હાલ જે હાલે છે, જે પોતે છે એ સ્થિતિની માલિપા જે જીવન જીવે છે એને જ આનંદ છે. અને કોઈની નકલ ન કરાય, કોઈ કરે એમ ન કરાય. આપણી જે સ્થિતિ છે એ પ્રમાણે કરાય. અને જો કોઈને હાલવા જાવી, કોઈ કરે એમ કરવા જાવ તો એ દેખા દેખી આવી. અને દેખા દેખી આવી એટલે કોઈ દી સુખ ન આવે. દેખા દેખીથી કરે ભક્તિ એની કેમ થાય પૂરી આશ. કોને બાપ કહેવા જાય છે એ તો વેશ્યાએ પુત્રને જણ્યો. એવું નામ જેને જાણ્યું એ તો વેદ શારે ભણ્યો. એમાં એનો ભેદ જાણી ગયો એ તો ખરો જ બની ગયો. એટલે ગલીએ ગલીએ ફરતી વરતી શું જોવે છે આ ઘાટ. ઘાટે ઘાટે રંગરૂપ તો જુદા છે. આ દેખાવમાં આબાદ આ તો ભૂલી ભરમાણી. ઘાટે ઘાટમાં જો તો બધે જુદું જુદું દેખાય. જુદા જુદામાં શાસ્ત્રોના જો લખાણ જો તો મુખમાંથી મહાપુરુષોના જીવનની માલિપાથી જે લખાણ આવ્યા એમાં બધાને જુદું જુદું. એટલે એમ પણ કીધું છે કે બહુ વાંસવા કરતા નિર્ણય લઈ લેવો. ઘણા આખી જિંદગી વાંસ્યા જ કરે. તમે અહીંયા હાઈવે ઉપર ચડીને પછી વાંસ્યા કરો. આથી ભાવનગર તો એટલું જ છે કે 10 વર્ષ લગી નેને અમુક જોયું વાંસ્યા જ કર. કેમ ભાઈ? ભાવનગર આથી 100 કિલોમીટર જ થાય. 1 ને 10 થાય બસ આખી જિંદગી. એટલે એ તો એક દ્રષ્ટાંત છે. પણ ભગવાન એટલે આમ જ ઘટમાં જ છે ને. પણ પોતે ઘટમાં એમ કેવા હોવા છતાં એ પ્રતીતિ ન થાય, ન્યા જ્ઞાની એને અનુભવ્યો નહીં તો એ કર્મનો જીવ છે. કર્મ જ કરતો કે વાત કરે આ ને કરે બીજું. વાત ભગવાન ની કરે અને કર્મ બીજું કરે. ત્યારે જે કર્મ ને જેની વાત અને જીવન જ્યારે એકરૂપ બની જાય ને એ વાત સત્ય છે. કર્મ એનું એ થાય. એને કર્મ આ કરવું પછી એના માટે ગહન નથી, સહજ થઈ જાય. કારણ કે ગહન ક્યાં સુધી છે કે નથી ખબર ત્યાં સુધી. જે દીકરી કોઈ સાસરે જાય એના ઘરના રૂઢિરિવાજની ખબર ન હોય. એને પોતાને એમ હોય કે મારે એના રૂઢિરિવાજમાં ભળી જવું છે અને સારી રીતે મારા માવતર ઉજળા કુટુંબ મારું ઉજળું દેખાય, મારું મોહાળ ઉજળું દેખાય, એ રીતે મારે જીવન જીવવું છે. જે સંસ્કારી દીકરી હોય એની વાતો છે. નકર તો ઘેરે જાય તરત એમ કે પહેલેથી આપણે નોખું થવાનું. ગઢા કેટલા છે? 4 છે. એની વાત નથી. આ તો સંસ્કારી છે જે એની વાતો છે. માણસ કામ કરવું ને કંઈક સેવા કરવી ફરજમાં આવતું ને એનાથી બહુ મોજ કરવું ને પછી બ્રહ્મ જ્ઞાની જાણ લેવું. બે તો ક્યાંથી મેળાવે? જીવનને કેળવાવું જ જોઈએ જ ને. જીવન કેળવા એની મજા નહીં આવે.
સેવા કરવી, ભાવ કરવો તો જ્યાં લગી દેહ હાલતો હોય તો શરમ મૂકીને કરી લેવી. શરમ હોય તો નહીં થાય, મોટેપ નડશે. અને જેને મોટેપ મૂકી દીધું અને જેને સદગુરુમાં કોઈ ઈશ્વર ભાવ દેખાઈ ગયો અને હૃદયના ભાવથી સેવી લીધા, એની મોજ તો તમે જુઓ. આ એની મોજના આપણે આનંદ કરવી છે. આ કોઈ આપણી મોજ તો નથી ને. એ પુરુષોને સેવી લીધા ને એની મોજ છે. પણ કેમ કે એને લાજ રાખી, પણ કઈ રાખી? રાખવાની હતી એ રાખી. ખોટી લાજુ નહીં. ખોટી લાજુમાં જે રહી ગયા એ રહી ગયા. એ તો ખૂબ મૂંઝાઈને મર્યા. એટલા માટે કે છે કે જે સમયે જે પળ જે મળી છે આપણે, તે પળને સમજવા માટે સંતોના શબ્દો એટલે એમ કે છે દાદા કે ભાઈ ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ? આ ઘાટ શું જોયા કરશો? એ ઘાટે ઘાટની માલિપા આ ઘાટ એક છે. કારણ કે જે અઘાટ સ્વરૂપ છે એ જાણવા જેવો છે. આ દેખાય છે એ નાશવંત છે, એ ઘાટની પોતાની સત્તા નથી. આ ઘાટને બનાવનાર ઘાટ આવ્યો ક્યાંથી? પણ અઘાટ છે એ રખે ને છે એવું દેખાતો નથી. જે જાણવાનો છે, જે સત્ય છે એ દેખાતો નથી. તો નથી દેખાતો એને નક્કી કરવો છે, અને જે દેખાય છે એને દૃષ્ટિમાંથી બાદ કરવો છે. એટલે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ. આ ચોથા પદનો જે ભેદ જાણે ને એને જાણવો હરિનો દાસ. એ હરિનો દાસ પાકો છે. કારણ કે એને કર્મનો નાશ કીધો, સંશય તો એક પળમાં હાણ્યો. ક્યારે કર્યો? કે ચોથા પદનો ભેદ જાણી ગયો. બાકીનું જે કાંઈ કર્મ હારાનરું ભોગવી છે એ બધું સપનું સમજવું. સપનાનું કોઈ પણ સુખ પ્રાપ્ત થાય એ આપણને સુખ થોડું આપે છે. એ તો ઉલટાનું સપનું આવ્યું હોય અને નિંદરમાં પણ તમારા શરીરમાં કેવર આવે. અને સપનું ન આવ્યું હોય એ નિંદર કરી હોય તો તમારા શરીરમાં જોજો, ને સપનું આવ્યું હોય તો જોજો સુસ્તી રહે. તો એ તો ઉલટાનું ઠાક આપે છે. એમ આપણે આ જીવનની માલિપા કાંઈક સારું કાર્ય કરતા હશું દૈહિક ભાવમાં, મોહ ભાવમાં, એ સપનાનું સમજવું. એ જાગૃતિનું નથી. જાગૃતિનું કાર્ય એ છે કે જ્યારે જાગૃતિ આવશે ત્યારે તમને એક વાત હાવ સહજ અને ટુકાણની માલિપા કે જ્યારે તમને સત્ય સ્વરૂપ સદગુરુ ભગવાન સિવાય વાલું નહીં લાગે તે સમજવું કે હવે આપણી જાગૃતિ છે આ. અને ગુરુથી બીજું કાંઈ વાલું લાગે તે સમજી લેવું કે આપણે હજી ગમે ત્યાં ક્યાંક અટક્યા છે. એવી સપનાનું સુખ માનવી. આપણે કહીએ છીએ આ બધું સુખ, પણ આ સુખ આપણું નથી. હાસું સુખ જ્યારે તમને તમારો આત્મા એ ઈશ્વર દેખાય તે સમજવું કે હવે આપણે જાગૃતિના ઘરમાં આવ્યા છીએ. હવે આ જ ઘર હાસું, આ માર્ગ હવે મળ્યો. હવે આપણને કાંઈક અણસાર અને તઈ સંતોના શબ્દ વાલા લાગશે, તે તમને સંતોય વાલા લાગશે. એની મેળાએ મળે વાલું લાગવા. કારણ કે હાસું હોય ને તમે તમારું હોય તમને વાલું લાગે ને. ભલે ને આપણે આપણા ઘરના જેવા હોય એવા, પણ આપણાથી આપણા એ જ વાલા લાગે ને. બીજા ગમે એટલા વખાણ કરતા હોય અને ગમે એટલા ફોટા હારા બતાવે, તમે તમારે શું મોટું બગાડો કે આપણે મૂકીને ભાઈ આપણે જે ઘરના રોટલા ટીપીને દે એ રેડી જ છે. એ કાંઈ નહીં રોટલા ખવડાવે અને ખોટો સમય બરબાદ કરવો. હે પછી જેમ હોય એટલે એવી રીતે જ્યારે આ તો હાસી વસ્તુ જ્યારે આપને પ્રાપ્ત થાય, હું કહું છું ભલે દેહ કદાચ આપણો ડુકલ જેવો હશે ને તોય તમને સારો લાગશે કે આપણે આપણું સાધન રેડી છે. બીજાને ભલે કરોડ રૂપિયાનું હોય પણ આપણે ભાઠું છે ને એ ગામતરા કરાવે છે. કઈ કરોડ રૂપિયામાં તમને બેહવા નહીં દે, અને બેહવા દે આગે જઈને ઉતારી મૂકશે. ઉતારી એ કાંઈ તમને ઠેઠ થોડા લઈ જાય છે, પણ તમારું હશે ને એ તમને વાલું લાગશે. પણ ક્યારે લાગે કે જ્યારે આપણને સમજાય ત્યારે. એમ જ્યારે આપણે હાસી વસ્તુ જ્યારે સમજાય ને પછી તમારે કોઈને કહેવું નહીં પડે, તમે કોઈના રોક્યા નહીં રોકાવ
કેમ? હાસી વસ્તુની ખબર પડી ગઈ, જાગૃતિ આવી ગઈ. એટલે કે છે કે આ વૃત્તિ જે આપણી બહાર ભટકે છે ગલીએ ગલીએ, એ બધો ભટકાર છે. વિભિક્ષરણી જેવી આપણી વૃત્તિ સુખ માટે વલખા મારે છે, વિષયોના સુખ માટે પણ ભટકે છે, અને કંઈક બની જવા માટે, કોઈને કંઈક વાહવા કેવરાવાને માટે, અને કેટલાયને આ લાભ લેવો છે પણ માલપાથી બીજો સમાજનો ડર છે. એ ઘણા હલવાણા છે, પણ એ કાયર છે. કાયરપણાની વાતો જે સાંભળી અને જે રોકાય રહે તો જીવન બરબાદ થાય. તો વિચાર્યા જેવું જ છે ને કે આ અપનાવવું કે આ અપનાવવું, આપણી મૂડી ગુમાવા જાય ને આ રાખીને બેઠા છે, આ તો આપણી અધોગતિ થાય. હે એટલે કે છે કે જાગૃતિ હોય ને તો હાસી વસ્તુ મળતી હોય ને તો જન્મ મરણ છે ને એ સ્વતંત્ર છે. જન્મ્યા ત્યારે આપણે કઈ નક્કી કરીને કોઈ નથી જન્મ્યા કે તમે હવે 20 જણા અમારા કુટુંબના સો બધા ભેળા રહેજો, હું પધારું છું. છે જન્મ થાય તે છોકરો આવ્યો છે, જન્મ થયો એમ, દીકરી હોય દીકરો હોય, અને ગયો તે ગયો. કોઈ હારે જાય છે કહેતા હતા ને? આ બધા સ્નેહ કર્મના છે, કર્મ સંજોગે મળ્યા છે. આ તો સમજી લેવાના છે, આમાં ખૂતવાનું નથી. પણ જ્યાં ખૂત્યા ને, આ તો નહોતું ત્યારે માગતો પ્રભુ છોડવા દે સાણા, પણ જ્યાં સાણા છોડવા ઉજીરી બેઠો ત્યાં લાગ્યા હૈયામાં પાણા. પછી વરસ્યો વરસાદ, જામ્યો ગારો, ખૂતણું મોટું અને વસ્ય જઈને ઓરાણા. ફરતા ફરી વળ્યા રે આ તો કટકમાં ઘેરાણા. કામ ક્રોધ મોહ મત્સર આ બધા વારા પ્રમાણે વવરાણા. દાસ લાભુ કે આ ફરતો ઘેરો, ગુરુ વિનાના બધાય લૂંટાણા. ફરતા ફરી વળ્યા રે આ તો કટકમાં ઘેરાણા. હે કામ જાય કે ક્રોધ આવે? ઘણા કામની માલિપા આખી જિંદગી વિતાવે, પણ એનો ભાઈ ક્રોધ આવી ગયો એ ક્યારેક ક્યારેક બોથી ભાંગીને વયો જાય, ઢીલો કરી નાખીને ખબર રહેતી નથી. કારણ કે કામના સફળ ન થાય એટલે ક્રોધ આવે. તમે જોજો ક્રોધ ક્યારે આવશે? આપણું ધાર્યું ન થાય ત્યારે. બાકી ધાર્યું થતું હોય ત્યાં લગી ક્રોધી હોય એ લેરા કરતો હોય, પણ ધાર્યું ન થાય તો તરત જ આમ વળ લઈ જાય ને. અને ક્રોધનું સફળતા ન આવે તો લોભ આવે, લોભ જાય કા મોહ આવે, મોહ જાય કા કામ આવે. આ બધા વારા પ્રમાણે વવરાણા. એ કે આ ફરતો ઘેરો છે, અને આ જેમ તેમ નથી, તો કે આ આપણા આપ મતેથી નથી નીકળે એમ. ધીરોજી કહે છે કે ખબરદાર મન સુબાજી ખાંડાની ધારે સડવું, હિંમતના હથિયાર બાંધીને સત્યની લડાઈએ લડવું. આમ તો ભક્તિ છે ને કાયર વાળાની તો નથી. કાયર એટલે કાયર વિચાર નબળા હોય, જઈ હોય તે એવા જ વિચાર કરતો કે હું થાય આમ થાય, હવે એમ કરતો રહ્યો કે આયુષ્ય વયું ગયું. એટલે કાંઈક નિર્ણય તો હોવો જોઈએ ને. ગંગા સતી જેવા એ કીધું ભક્તિ છે સુરાની, લીધા પછી નો મેલે પાછી. અને એને એમ કીધું પાનભાઈ ભક્તિ કરવી હોય ને તો સુરવીર થઈને સંગ્રામે સડવું. માયલું મન જોજો ફરી ઊભું ન થાય, નકર આ મન ઉછાળા માર્યા કરે ને મન ઉપર કાયમિક શોકી રાખવી. તમે એમ કહો કે હવે આપણું મન રેડી થઈ ગયું, નહીં, ક્યારેય ભરોસો નહીં કરવો. મનને કાયમિકને માટે હાથ ફેરો કરી રાખો, ખેલવવું એટલે સ્મરણમાં રાખવું. મનની સામે તરફ નજર હોવી જોઈએ, ક્યાંય ગયું જાય તો પાછું વાળવું. હે હા, આપણે વ્યવહારિક સેવી, સંસારી સેવી, એટલે બધાએ આપણે કાર્ય કરવાના હોય, બધાએ કામ પ્રસંગે જવું, પણ મનને પ્રભુના શરણની માલિપા સિત રાખીને જાવું. જો મન જ્યાં ત્યાં જાય તો એને સત્વર પાછું વાળવું. એટલે આવી રીતે વૃત્તિ આપણી બધીએ ભમે છે. એ વૃત્તિને અઘાટ સ્વરૂપ જે ઘાટે ઘાટની માલિપા ફરી રહી છે, એ અઘાટ સ્વરૂપની માલિપા ઘાટે ઘાટમાંથી અઘાટમાં નક્કી કરી લેવી. એટલે તારું સ્વરૂપ આવડું આ છે એમ. બધાના કર્મ જુદા જુદા છે. દેહની અંદર એ કર્મ જુદા હોય તો બીજા તો હોય જ નહીં, પણ એમાં જે કર્મ જેનાથી થઈ રહ્યું છે એ કર્મ કરનાર એક જ તત્વ છે, એ જુદા નથી. એટલે જડ ચેતનની માલિપા આપને જુદા જુદા લાગે છે કે આ જડ છે, આ ચેતન છે. આપણે ઘણા દેહથી માંડીને છે ધર્મ લગીના વાદ વિવાદમાં પડ્યા છે.
જે જળને માનનારા છે એ ચેતનને નથી માનતા, અને ચેતનને માને છે એ જળની નિંદા કરે છે કે જળ બધું ખોટું છે, તારો દેહ જ જળ છે, એટલે ખોટો હોય બાંધી નાખ, કાપી નાખે. આ હાથને એક ભોડું કોક જળ જ છે ને એમ કહેતા હોય દેહ એ જળ છે બધું, તો જળ જ છે, ખોટું જ છે, તો એને કાપી નાખો એટલે ખબર પડે. અરે એક કીડી સટકો ભરેકા તરત ઊંચા થઈ જાવ છો. આ દેહ જળ છે, પણ જળ અને ચેતનને ઓળખવા માટે આ દેહ રૂપી જળ આવ્યું ને, તે ચેતનની પીસાણની દેહની આ દેહ થકી ચેતનની જાણ ઓળખ થઈ. એટલે ચેતન સ્વરૂપ છે એ જળ અને ચેતન એવી રીતે છે કે જેમ આપણે ગારો બનાવવી તો માટીને ભેળી કરીને એમાં પાણી નાખવી, કહળવી એટલે પિંડો થાય. તો એ પાણી ક્યાં ગયું એટલે આપણે શું કે ક્યાં ગયું, હું હુકાઈ ગયું, પણ હુકાઈ ગયું એટલે ક્યાં ગયું, એમ શું થયું કે એ કાંઈ હુકાઈ ગયું, મત બીજું શું હોય, ક્યાંક અલોપ તો થયું છે ને. શેમાં થયું કે આમ ધૂળ માટીમાં, એ એક રૂપે છે. એમ જે ચેતન બ્રહ્મ છે ને એ આ દેહની માલપા અણુ અણુ છે. જેમ માટીમાં પાણીથી જેમ ગારો બને ને પિંડો, એવી જ રીતે આ દેહનો પિંડો બનાવ્યો માલિકે. ઓહંગ ઈટ છે સોહમ કા ગારા. ચેતન સુનું લગાયું. આ બંગલા ખૂબ બન્યા છે. આ બધા જે છે આપણા છે એ ઓહંગનો ગારો છે. પણ ગુરુ ગમે હો બાપા, ગુરુ ગમે આ વાત. એટલે જે આપણે કહીએ છીએ કે આ દેહ નાશવંત છે, એ દેહ નાશવંત છે, પણ એ ઘાટ આવ્યો એ આપણે તેમ ભગવાન કયો છો, ગુરુ કયો છો, કેને કયો છો? માણસને ને. આપણે અત્યારે બધા બેઠા એ માણસ છે, પણ એમાં ભાવમાં ફેર, દ્રષ્ટિમાં ફેર છે. એટલે જે ઓહંગ છે એ ગારો છે. એટલે આ જે દેખાય છે ને, દયાનંદ સ્વામીએ એટલે કીધું ઓહંગ અસળા સોહમ સીપિયા વસન વિભૂતિમાં રહ્યો ભળી, 10મે દરવાજે જઈને અલખ જગાવ્યો તો એ સારા શહેરમાં ખબર પડી. એટલે આપણે એમ કે ઓહંગ અસળો એટલે શું કાંક પાથર્યું છે, પછી એની મત બેહવાનું હોય, પછી એમાં સીપીઓ ખોલી દેવાનો હોય, પછી 10મો દ્વાર અહીંયા ત્યાં જઈને કે કાંઈક જગાડ્યું, કાંઈક આંડવળું કર્યું એટલે સારા શહેરમાં ખબર પડી. એટલે આમાં ઘણા શહેર છે, પણ ઈશ્વરનું શેર. અને અસળો એટલે આ જે દેખાય છે તમને એ સ્વરૂપ માન્ય કર્યું ગુરુ સ્વરૂપથી, કે મારા નાથે જે મને ઓળખાયું ને એ સાક્ષાત ગુરુ સ્વરૂપ ઓળખાયું છે. અને એની માલપા સોહમ સીપીઓ એટલે આત્મા ભાવ દ્રઢ ખોડી દીધો, એનો અર્થ નક્કીપણું. એટલે જે ગુરુ મળ્યા, ગુરુએ કીધું એ વાતમાં એક હોની અણી જેટલો શંકા નહીં, કાગળ જેટલો નહીં, હોની અણી જેટલો એમાં શંકા નહીં. કેમ? આમ તો ભગવાન જ હોય, આવા પણ ન હોય. એટલે આ ભગવાન અને આ ભગત, આ સંત, આ ઋષિ કહેવાય, આ દેવ કહેવાય. આ ભાગલા જે રહ્યા ને આ મટી જાય ક્યારેક, આના મટી ગયા એટલે કીધું સારા શહેરમાં ખબર પડી એટલે સમાધાન થયું. ઓહંગ અસળો એટલે જે આપણે બેઠા છીએ ને, જે જીવન જીવી છે આ દેહમાં, એ પરમાત્માનું સ્વરૂપ છે. એની માલિપા આત્મભાવ નક્કીપણું થઈ ગયું, એટલે પોતાના સ્વરૂપનું જેની પ્રતીતિ થઈ ગઈ. બોલવું કે કંઈક ધમણ આંકવીને આંકે એમ નહીં, ખોડી દીધો, નક્કી થઈ ગયું. પછી 10મે દરવાજે એ જ 10મો દ્વાર છે શ્વાસોશ્વાસમાં સમરણની માલપા. ક્યાં નક્કી કર્યું કે નાભિપરામાં. નાભિપરા એટલે પ્રાણ. જે પ્રાણ તમારો છે એ પ્રાણ પોતે જ ગુરુ વસન સ્વરૂપમાં રણકાર થઈ રહ્યું. એ રણકારની માલપા 10મો દ્વાર એટલે 9 ઇન્દ્રિયોના જેના થકી આ પ્રકાશ થઈ રહ્યો છે, જેના થકી 9 ઇન્દ્રિયોનું કાર્ય થઈ રહ્યું છે, એ 9 ઇન્દ્રિયોનું મૂળ આ આત્મા શબ્દ સ્વરૂપે સોહમ છે. એ સોહમનું એ જ્ઞાન થયું, એનું નામ નિજ જ્ઞાન થયું. સારા શહેરમાં ખબર પડી ગઈ એટલે વિશ્વમાં ખબર પડી, તમારા દેહમાં ખબર પડી.
તમારા દેહમાં ખબર પડે એટલે સમજી લેવાનું કે આ જગતની અંદર જે મારી અંદર રહ્યો એના સિવાય બીજો કોઈ નથી, એ જ છે એવું નક્કી થયું, એની પ્રતીતિ થઈ. એટલે જડ ચેતન તમને જુદા કે દેખાય છે પણ એને ન્યારા નહીં લગાડ, એ બે એક જ છે. પછી પૃથ્વીને આપણે જડ કહેતા હોઈએ છીએ, પણ કણ નાખો તો જડમાંથી કાંઈ થાય ખરું? તમે પૃથ્વીમાં કણ નાખો છો તો વૃક્ષે બધા લીલા છે, એને ફળ આવે છે, દર વર્ષે પાછા આવે, પાંદડા ખરી જાય, નવા આવે, આ તો ચાલુ છે. અને લીમડા તૈયાર થઈ ગયા, આવી જાઓ બાપ સાંયે વહી આવો, અત્યારથી થઈ ગયા ને. આ કોણ છે? માલપા કાંઈ ન હોય તો થાય કોઈ દી, પણ દેખાતું નથી. એવી જ રીતે આપણા દેહની અંદર પરમાત્મા સ્વરૂપ છે ને, એને લઈને આ દેહની શોભા રહેલી છે. નકળ આને તમે એક કાગળ જેટલું એકાદો બે પડ ઉઠાવી લ્યો એટલે તમારી ઉપર ગરજા ને કાગડા ન પડે કેજો. ભલે ને આપણે ફૂલાતા હોય, આપણે જેવું કોઈ નહીં આમ કરતા હોય, બધું મેકેપ બેકેપ લગાવી પણ માલપા પડ ઉઠલાવીને જોવો. આ તો કુદરતની મહેરબાની છે. આ મઢ હારો બનાવી દીધો એટલે બધા આઘા રહે છે. આ સુંદરતા એની છે ને. એક આપણે આપણું હાડક્યું કોક બહાર ભાળી જાવી તો છિતરી સડે છે, ત્યાં આમાં બીજું શું વળી છે? આમાં કઈ સોના ને હીરા માણેક એવા ચેતનના કઈ માલપાથી ખીસો ખીચ ભર્યા નથી, આમાં હાડમાં જ છે. અને એ આપણે કંઈક એવું થાય તે અનુભવી લેવી છે કે આપણે ખાવી છીએ તે સારું ખાવી છે, હારી હારી વાનગી મજા આવી ગઈ, પછી એનો નિકાહ થાય એ તો જુઓ. એટલે આમાં આવું છે એમ નક્કી કરાવે છે. એટલે કે છે કે આમાં જડ ચેતન બે ન્યારા નથી. કેમ? આની માલપા ખીસો ખીસ પરમાત્મા છે એટલે આપણો આ દેહ શોભે. હા, જ્યારે આની માલપાથી એનો સમય પૂરો થયો, પરમાત્મા જ્યારે તત્વમાં તત્વ સ્વરૂપ એનું વિદારણ થયું અને આ દેહનું ખોળિયું બદલાવાનું થયું, એટલે પછી એ દેહની કિંમત નથી. પછી તમને તરત નહીં ગમે, તરત જ એને આને કંઈક કરો. હવે કે શું કરવું આનું? કાં ડાટો ને કાં બાળો નજરે ન દેખાવું જોઈએ. એટલે કે ફૂટક દાટશું, અરે ફૂટ થોડું ડટાય, મીઠું લઈ આવો, ગળી જવું જોઈએ શબ્દ. કાં દાટી દેવાનું અને કાં બાળવાનું. બાળવામાં તમે જુઓ અડધું નહીં બાળે, થોડું ઘણું હશે તો હારી પડદીમાં થોડાક તલ લેજો, અનુભવી તલ લેજો કે તેલ લેજો. શું કામ? ફોણ પાડીને માલપા નાખો એટલે નાશ જ થઈ જવું જોઈએ. સને આ દેહની કિંમત છે કાંઈ પછી નથી. આની કિંમત જ્યાં સુધી આમાં ચેતન સ્વરૂપ છે ને ત્યાં લગન. એટલે કહે છે તમારું જીવન છે એ ચેતન સ્વરૂપે જડ ચેતન બેને એક રૂપે જ સમજી અને આનંદ કરી લ્યો, એમ ઈશ્વર રૂપ જાણીને. આને ન્યારા નહીં લગાડ. વળી આ ચેતન પદ છે એને તું બરોબર વિચારી જો, કારણ કે એ જ દરેક જગ્યાએ રહેલું છે. ચેતન સ્વરૂપને વિચારી અને જે સિંધરૂપ છે એટલે આ દ્રષ્ટિથી જેની માથે કળશ ચડી ગયો, વિવેકથી ગુરુગમથી તું જોઈ લે. ચેતન જ છે, ગુરુગમે કરીને જોઈ લે એટલે ભ્રમણા ભાંગી જાય. મૂળ તો નડે છે ભ્રમણા જો. એટલે જીવ ઈશ્વર માયા એને ન્યારા નહીં લગાડી, એને જોઈ લે. કારણ કે જો એ તું બે જોઈને તો ત્રણેય એક રૂપે જ રહેલા છે. જીવ ઈશ્વર માયા એવા નામ કહેવામાં આવ્યા. દાખલા તરીકે આપણે ઝાંઝવા કહીએ છીએ, ઝાંઝવાનું જળ કોઈને તૃપ્તિ નથી આપતું, દેખાય છે. અત્યારે ઝાંઝવા જોવા જાવી તો ક્યાંય ન મળે, કે સૂર્ય હોય તો ઝાંઝવા હોય.